મિત્રો, કચ્છ ભચાઉ ખાતે આજે નવા કટારિયા ગામે જે ખેડૂતોનું મહાસંમેલન આમ આદમી પાર્ટી દ્વારા થવા જઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા આજે આપણી સાથે ઉપસ્થિત છે યુવરાજસિંહ જાડેજા. મિત્રો, યુવરાજસિંહ જાડેજા એક એવું વ્યક્તિત્વ જે વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપે છે. આવા લડાયક નેતા હોય અને કચ્છની જ્યારે મુલાકાતે આવ્યા હોય ત્યારે આજે ભચાઉ ખાતે એમની સાથે આપણે મુલાકાત કરશું. તો હું પરેશ જોશી, કચ્છભૂમિ ચેનલ. બાપુ, આપનું જય માતાજી. કચ્છભૂમિ ચેનલમાં સ્વાગત છે. આપ લડાયક નેતા છો, વિદ્યાર્થીઓના પ્રશ્નોને હંમેશા હું જોતો હોઉં છું, વાચા આપતા હો છો, લડાયક નેતા છો. ત્યારે આજે ખેડૂતોને જે કચ્છમાં આપણે કહીએ વાંઢિયા ખાતે જે અન્યાય થઈ રહ્યો છે, કંપનીઓ દ્વારા, ઉદ્યોગો દ્વારા, સ્થાનિક નેતાઓ પણ આગળ નથી આવતા આ મુદ્દાને લઈને, ત્યારે આપ આજે શું કહેશો? સૌપ્રથમ આપનું જે વિદ્યાર્થીઓ માટે આપણે કચ્છની વાત કરીએ તો મિત્રો, કચ્છમાં શિક્ષણનું સ્તર એટલું બધું છે નહીં, કારણ કે શિક્ષકોની જે ઘટ છે એ મુદ્દો ગંભીર છે અને એ વિશે પણ અવારનવાર યુવરાજસિંહ વિદ્યાર્થીઓ માટે, ભવિષ્ય માટે ચિંતા કરતા હોય છે. ત્યારે બાપુ, આપ શું કહેશો? ખાસ કરીને સૌપ્રથમ આપના માધ્યમથી 118 દિવસથી જે કચ્છના જે ખમીરવંતા જે ખેડૂતો પોતાના હક અધિકાર અને ન્યાય માટે જે પોતાની લડત અવિરત રીતે લડી રહ્યા છે, તેમને તો પહેલા મારા જય જવાન જય કિસાન. ખાસ કરીને જોવા જઈએ તો આજે પ્રશ્ન આવ્યો છે કે ભાઈ, આજે જે જમીન છે એ ખેડૂતોની છે અને વગર કોઈ મંજૂરીએ પોલીસને આગળ ધરી અને જે દમનગીરી અપનાવી અને જે કંપની રાજ જે અત્યારે ચાલી રહ્યું છે, એ કંપનીના જોરે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેની સાથે સાથે જે વળતર જે ખરેખર યોગ્ય રીતે આપવું જોઈએ તો એ વળતર આપવામાં નથી આવતું. આજે ખેડૂતોના માલિકોની જમીન છે, આજે ખેડૂતોની જમીન છે, છતાં પણ જે વળતર આજે સુધી જે કહી શકાય ખેડૂતો જે છે એ ખેડૂતોને યોગ્ય રીતે મળતું નથી. તેને લઈને જોવા જઈએ તો આજે આ પ્રાણ પ્રશ્નોમાં ઘણા બધા એવા ગામો છે કે જે પરિસ્થિતિ આજે ખૂબ વિકટ છે. એવું નથી કે ખાલી એક જ ગામ છે કે ભાઈ આમાં વાઢિયા હોય કે લોડાઈ હોય કે પછી નવીનાના જે પ્રશ્નો હોય, એ બધા જ પ્રશ્નોની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતો પોતાની વાત, પોતાની વેદના છેલ્લે 118 દિવસથી રાખી રહ્યા છે. પરંતુ આજે સરકાર છે એ સરકાર એનું સાંભળી નથી રહી, એનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આજે જે વળતર ચૂકવવાનું હોય એ મોડાણી કંપની જે છે એ કંપની પણ ક્યાંક ને ક્યાંક આજે ખેડૂતો સાથે દમન કરે છે. પોલીસને હાથો બનાવી એનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આજે ખેડૂત જ્યારે સવારે ઉઠી અને પોતાના ખેતરમાં જાય તો એને ત્યાંથી જ પોલીસ જે છે ઉઠાવી અને સીધી અટકાયત કરીને રાખી દે છે. એટલે ખેડૂત પોતાની ખેતીમાં કહી શકાય કે ખેતરની અંદર ખેતી નથી કરી શકતો, વાવણી નથી કરી શકતો. આજે વીજ લાઈન નાખવા માટે ક્યાંક ને ક્યાંક જે પોલીસ જે દમન કરી રહી છે, પોલીસને જે રીતે હાથો બનાવવામાં આવી રહ્યો છે, તો એ પણ ખૂબ ગંભીર સવાલો પેદા કરી રહ્યા છે. આ કચ્છની પરિસ્થિતિને લઈને આજે અમે કહી શકાય કે આમ આદમી પાર્ટીની પૂરી ટીમ એ અત્યારે મુન્દ્રા ખાતે ઉપસ્થિત છે અને એ થોડા સમયની અંદર મોટી મહાજનસભા પણ કરવાના છીએ. અમે આ માધ્યમથી સરકારને સંદેશ આપવા માંગીએ છીએ કે ખેડૂતો એકલા નથી. અહીંની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં અમે તમામ વર્ગ, તમામ વર્ણ સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ. જે પણ પોલીસ અત્યારે આ દમન કરી રહી છે તો એને પણ કહેવા માંગીએ છીએ કે આ ખેતી પ્રધાન દેશ છે. આ જોવા જઈએ તો છેલ્લા 78 વર્ષમાં જે શાસન ચાલ્યું એમાં આ ખેતી પ્રધાન દેશ ખુરશી પ્રધાન બની ગયો છે. અને જે અહીંના જે રાજનેતાઓ છે એ રાજનેતાઓ પણ જે ખરેખર એને ખેડૂતોને સાથ સહકાર આપવાનો હતો એની જગ્યાએ પોતાની ખુરશીને સાથ સહકાર આપી રહ્યા છે. અને પોતાની ખુરશી બચાવવા માટે અને પોતાના શાહજાદાઓ છે, એટલે કે પોતાના જે દીકરા દીકરીઓ છે એને ક્યાંક ને ક્યાંક સેટ કરવા માટે આ પ્રજાનો ભોગ લઈ રહ્યા છે, આ ખેડૂતોનો ભોગ લઈ રહ્યા છે. એટલે એ જરા પણ અમે ચલાવી નહીં રહી. જે પણ એના કચ્છના જે જનપ્રતિનિધિઓ છે એને પણ કહેવા માંગીએ છીએ કે ખેતીના ભોગે કે ખેડૂતના ભોગે જો વિકાસ થતો હોય તો આવા વિકાસની કોઈ જરૂર નથી. જે ખેતી છે, જે ખેડૂત છે, જે સરહદી વિસ્તાર છે, એ સરહદી વિસ્તારનું રક્ષણ કરવાની જવાબદારી એ ખેડૂતોની અને સૈનિકોની હોય છે. જો આ સરહદી વિસ્તારની અંદરથી ખેડૂતો અને સૈનિકોની જો નામો નિશાન મટી જશે અને જો કંપની રાજ સ્થપાઈ જશે તો આવનાર દિવસોની અંદર આ દેશની પરિસ્થિતિ પણ ખૂબ ગંભીર થઈ શકે છે. આ સમજવાની જવાબદારી એ જનપ્રતિનિધિઓની પણ છે. બાપુ, ખાસ વાત કરીએ તો કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે, વિદ્યાર્થીઓને ભણવું હોય છે, કચ્છના વિદ્યાર્થીઓને પણ શાળા હોય, સરકાર કહે છે ચાલો શાળાએ જઈએ, પણ શાળાની અંદર શિક્ષક જ ન હોય, વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય અને 1-2 શિક્ષકો હોય, ત્યાં આ મોટી પરિસ્થિતિ કચ્છમાં છે. આપ એ વિશે શું કહેશો? ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે કચ્છના શિક્ષકોની પરિસ્થિતિ અને કચ્છના જે શાળાઓની જે જર્જરિત હાલત એ ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે. અમિતાભ બચ્ચન એક વાત કરતા હતા કે ભાઈ કુછ દિન તો ગુજારીએ કચ્છ મેં. ખરેખર વાત સાચી છે. કચ્છમાં જો તમે આવો એટલે તમને જોવા મળે કે જેમાં
શિક્ષક વગરની શાળા છે, દવાખાના છે ડોક્ટર વગરના છે, તલાટીઓ વગરના ગામ છે અને ક્લાર્ક વગરની કચેરીઓ છે. આ છે ખરેખર કચ્છની વાસ્તવિકતા. અને કચ્છના જો શિક્ષકોની વાત કરવામાં આવે તો અમારા દ્વારા છેલ્લા વર્ષોની અંદર ખૂબ મોટું આંદોલન કરવામાં આવ્યું હતું અને એ મોટા આંદોલનના ભાગરૂપે જોવા જઈએ તો 24,700 શિક્ષકોની ભરતી આવી. એમાં ના નહીં, અહીંના પ્રતિનિધિ એક પણ જગ્યાએ કોઈ કહી શકાય કે પત્ર વ્યવહાર ત્યાં સુધી કર્યો નહોતો. પછી જ્યારે સ્પેશિયલ કચ્છ શિક્ષકની માંગણી અમે કરી કે ભાઈ કચ્છની અંદર સ્પેશિયલ શિક્ષકોની જરૂરિયાત છે અને જે અહીંયા રેણીકેણી છે, જે એની કહી શકાય કે વાણી છે, એ વાણીમાં ભળી ગણી શકે અને ત્યાંનો વિસ્તારનો જો વ્યક્તિ હશે તો એને વધારે પ્રાધાન્ય આપી શકશે અને ત્યાં ટકી શકશે. એટલે સરકાર પાસે અમે કોન્સેપ્ટ લાવ્યા કે નિમણૂકથી લઈને નિવૃત્તિ સુધી એ નિમણૂકથી લઈને આપી શકશે અને ત્યાં ટકી શકશે. એટલે સરકાર પાસે અમે કોન્સેપ્ટ લાવ્યા કે નિમણૂકથી લઈને નિવૃત્તિ સુધી એ નિમણૂકથી લઈને નિવૃત્તિ સુધીનો કોન્સેપ્ટ અમે લાવ્યા. ત્યારે અહીંના જે રાજનેતાઓ છે, અહીંના જે જનપ્રતિનિધિઓ છે, એ અમારા જ મુસદ્દોને લઈને પછી એ વિધાનસભાની અંદર બોલવા ઊભા થયા કે ભાઈ અમે અત્યારે કચ્છની અંદર સ્પેશિયલ શિક્ષકોની માંગણી કરે છે. જ્યારે એ વર્ષોથી આંદોલન ચાલતું હતું ત્યારે એ રાજનેતાઓ બોલવા માટે તૈયાર નહોતા. પરંતુ જોવા જઈએ તો 32 વખત અમારી ગાંધીનગર ખાતે અટકાયત કરવામાં આવી. અલગ અલગ વખતે અલગ અલગ વિદ્યાર્થીઓ ઉપર, અમારા ઉપર અલગ અલગ કલમો દાખલ કરવામાં આવી. એક જ શિક્ષકની જ ભરતી હોય કે પછી શિક્ષકોની જે ભરતી હતી જે 24,700 શિક્ષકોની ભરતીમાં, એમાં મારી ઉપર પણ 307 જેવી એટલે કે એટેમ્પ ટુ મર્ડર જેવી કલમો દાખલ કરી અને અમને સાબરમતી જેલમાં ધકેલવામાં હતા. છતાં પણ અમારી જે લડત હતી એ અવિરત હતી. કેમ કે જે છેવાડાનો વિસ્તાર જેને આપણે કહીએ એટલે કે કચ્છનો જે વિસ્તાર કહીએ છીએ, કચ્છના વિસ્તારની અંદર શાળાઓમાં શિક્ષકોની સૌથી મોટા પાયે ઘટ છે. આજે સૌથી વધારે જોવા જઈએ તો એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં કચ્છ સૌથી મોખરે સ્થાને છે. આજે શાળાઓની સૌથી વધારે જર્જરિત હાલત કયા જિલ્લાઓની અંદર, તો કચ્છ એમાં મોખરે સ્થાને છે. આ પરિસ્થિતિને ક્યાંક ને ક્યાંક સામનો કરવા માટે કચ્છનું બાળક ભણી ગણીને આગળ વધી શકે, પેલી હરોળ સુધી પહોંચી શકે. કારણ કે જોવા જઈએ તો અહીંયા સરકારી રોજગારી તો નામો નિશાન મીટી ગયું છે. જે રોજગારી છે એ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ એટલે કે ખાનગીઓમાં રોજગારી છે. અહીંના બાજુની અંદર પોર્ટ હોય કે બીજા અન્ય જે ખાનગી સંસ્થાનો છે ત્યાં રોજગારી મળે છે. પણ જે ખરેખર સરકારી રોજગારીના પ્રાવધાન હોવા જોઈએ એ સરકારી રોજગારીના પ્રાવધાનમાં કચ્છ બહુ પાછળ આવે છે. કેમ કે જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થા ખૂબ કથળેલી છે. તેને લઈને અલગ અલગ આંદોલનો થયા. આજે સ્પેશિયલ કચ્છ શિક્ષકની ભરતી કરવામાં આવી રહી છે. હજી આજના દિવસે પણ 1 થી 5 અને 6 થી 8ના શિક્ષકોની ભરતી નથી થઈ. 9 થી 12ના જે શિક્ષકોની છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટ પૂરવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ જે યોગ્ય રીતે જે કચ્છના જે ઉમેદવારો હોય એને પ્રાધાન્ય મળવું જોઈએ એ પ્રાધાન્ય હજી સુધી આપવામાં નથી આવતું. મારા ધ્યાનમાં હજી પણ એક એવો દાખલો છે કે દાહોદની અંદર એક શિક્ષિકા બેન છે જે મૂળ વતની છે અબડાસાના, જેને કચ્છ શિક્ષકની અંદર ફોર્મ ભર્યું હતું અને કચ્છ શિક્ષકની અંદર એના મેરિટનો અંદર વારો પણ આવી જતો, જનરલ કેન્ડિડેટમાં તો વારો આવી જતો હતો. છતાં પણ જે શિક્ષણ અધિકારીઓ છે, કચ્છના એક સાંસદે શિક્ષણ અધિકારી જે વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર બેસે છે એને ફોન પણ કર્યો હતો કે ભાઈ અમારા જે શિક્ષક છે એને દાહોદમાંથી છૂટા કરી અને અહીંયા એને નિમણૂક આપવામાં આવે. છતાં પણ એ શિક્ષણ અધિકારી એ કચ્છના સાંસદનું સાંભળવા સુધી તૈયાર નહોતા. એટલે આ દયનીય પરિસ્થિતિ છે કે કચ્છના ધારાસભ્ય હોય, કચ્છના સાંસદ હોય, એનું કોઈ અધિકારી ગાંઠતા પણ નથી. કારણ કે જીતા જાતા દાખલા અમે ઘણી બધી વખત જોયા છે અને એ પરિસ્થિતિ એવી પેદા થઈ જાય છે કે આજે અધિકારીઓ જે છે એ અધિકારી રાજ આ જનપ્રતિનિધિ ઉપર હાવી થઈ જાય છે. આ કચ્છની અંદર પણ પરિસ્થિતિ એવી જ છે. કારણ કે જે વિકાસની વાતો કરવામાં આવતી હતી, જે ડંફાસો મારવામાં આવતી હતી, આજે જોવા જઈએ તો એ પ્રવાસન તંત્ર હોય કે બીજા અન્ય ક્ષેત્રો હોય એમાં પણ આજે કચ્છ ઘણું પાછળ છે, જે ખરેખર ઘણું આગળ હોવું જોઈએ. જે આપત્તિને અવસરમાં બદલી શકે એવી તાકાત ખમીરવંતી ભૂમિના લોકોની રહેલી છે. પરંતુ જે ગ્રાન્ટ, જે કહી શકાય કે બધી બાબતોની જે સવલતો છે એ પૂરી પાડવાની જવાબદારી જે સરકારની નથી એ નથી પાડી શકે. એટલે શિક્ષકોની પરિસ્થિતિને લઈને આ ખૂબ ગંભીર સમસ્યાઓ છે. આવનાર દિવસોની અંદર પણ જો અમારે લડત લડવી પડે આ શિક્ષકો માટે તો એના માટે પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. તો દર્શક મિત્રો, આ હતા આજે આપણી સાથે યુવરાજસિંહ જાડેજા. હંમેશા પ્રજાના પ્રશ્નો હોય કે વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય કે ખેડૂતોના પ્રશ્નો હોય, હંમેશા સરકાર સામે પોતાની બાત ભીડતા હોય છે અને પ્રજાને, ખેડૂતોને, લોકોને ન્યાય અપાવતા હોય છે. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ, બચાવ કચ્છ.